શિયાળાની સિઝન છે અને આ સિઝનમાં એટલે કે ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને ઉષ્મા મળે એ ખૂબ જરૂરી છે. એની માટે એવા વ્યંજનો આહારમાં લેવા પણ એટલા જ અગત્યના છે. ત્યારે બજારમાં અલગ અલગ જે લાડુ છે સાથે જ પાક અને ચીકી બજારમાં ટ્રેન્ડ કરી રહી છે. મહત્ત્વની અને ગ્રાહકો માટે સૌથી સારા સમાચાર એ છે કે આ વખતે આ તમામ જેની તાસીર ગરમ છે એવા કોઈ પણ આહાર એટલે કે ચીકી હોય લાડુ હોય એના ભાવમાં કોઈ ખાસ વધારો નથી. એના કારણે ગ્રાહકોના ખિસ્સા ઉપર વધારે અસર નહીં થાય. ગ્રાહકો અત્યારે બજારમાં ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું અચ્છા કઈ કઈ વસ્તુઓ તમે બજારમાં જોઈ રહ્યા છો? ચીક્કી, કચરિયું, નાયલોન ચીક્કી, મેથીના લાડુ, ગુંદર લાડુ, સાલમ પાક, અડદિયા પાક, માવા ચીક્કી છે, સિંગ ચીક્કી છે, કચરિયું છે. અચ્છા, ભાવ તમને કેવા લાગ્યા અને વિશેષ બાળકો માટે કઈ વસ્તુઓ લેશો, મોટાઓ માટે કઈ વસ્તુઓ લેવાના છો? બાળકો માટેને લાડુ છે, મમરા લાડુ, રાજગરાના લાડુ છે, તલના લાડુ બી છે. પછી વડીલો માટે છે મેથીનો લાડુ, ગુંદરના લાડુ છે, સાલમ પાક્યું ચાલે, કચરિયું બી ચાલશે. સિંગ ચીક્કી, તલ ચીક્કી, માવા ચીક્કી, સિંગ નાયલોલ, ગજક છે, બધી અલગ અલગ વેરાયટીમાં, ખજૂર પાક, ઘણી બધી વેરાયટીમાં, સેન્ડવિચ ચીક્કી, અનેક વેરાયટીઓમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો જ્યારે બજારમાં આવી રહ્યા છે એમનો પ્રતિભાવ કેવો છે? પ્રતિભાવ અત્યારે ઠંડીના કારણે થોડો સારો છે. આગળ ઠંડી નથી એના કારણે થોડું નરમ છે. ભાવ કેવો છે? ભાવ ગઈ સાલના સરખામણીમાં એક જ સરખો જ છે. ભાવ 200 રૂપિયાથી લગાવી ચીક્કી 600 રૂપિયા સુધીની અલગ અલગ વેરાયટીમાં છે. બજારમાં આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે ગ્રાહકો છે એવો વસ્તુઓ લઈ રહ્યા છે અને વિશેષ મેથીના લાડુ હોય, ગુંદરના લાડુ હોય, અડદિયા હોય કે પછી સાલમ પાક હોય, તમામ જે વસ્તુઓ છે એ લોકોને ખૂબ ભાવી રહી છે. અને સાથે જ સૌથી મોંઘી જે ચીક્કી છે ડ્રાયફ્રૂટ ચીક્કી જે 600 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે સાદી ચીક્કી જે આપણે નોર્મલ સામાન્ય દિવસોમાં ખાતા હોઈએ છીએ એ 200 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. એટલે કે 200થી લઈને 600 રૂપિયા કિલોના ભાવે તમામ જે વસ્તુઓ છે એ બજારમાં મળી રહી છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.